સુરતમાં વોર્ડ નંબર 10ના રહીશોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છેલ્લા 1 વર્ષથી પીવાના પાણી માટે સ્થાનિકો વલખા મારતા હોવાની રાવ કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 10માં સુરતમાં ભાજપનો વિરોધ જોવા મળ્યો છે। સુમન આદર્શ પ્રધાનમંત્રી આવાસમાં વોટ માંગવા આવવું નહીં તેવા બેનરો લાગતા રાજકીય ગરમાવો આવ્યો છે। વોર્ડ નંબર 10માં ભાજપનો વિરોધ જોવા મળ્યો છે। છેલ્લા 1 વર્ષથી લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા હોવાનું સામે આવ્યું છે। અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે બેનર લગાવવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી આવાસના A, B અને C બિલ્ડિંગના રહેવાસીઓનો વિરોધ જોવા મળ્યો છે। હાથમાં ડોલ અને પાણીના મટકા લઈ પાણી માટે વિરોધ કરવામાં આવ્યો છે। 200થી વધુ પરિવારોના 1000 જેટલા લોકો છેલ્લા 1 વર્ષથી ચોખ્ખા પાણી માટે પાણીની રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા હવે વોટ માંગવા આવવું નહીં તેવા બેનરો લગાવી વિરોધ વ્યક્ત કર્યો છે। शेख मोहम्मद इरशाद હું સી વિંગમાં 1402માં રહું છું। પાછલા 1 વર્ષથી અમે લોકો અહીંયા રહેવા આવ્યા છે। ને સૌથી પહેલી વાત તો એ કે અમે જ્યારે રહેવા આવ્યા છે, જ્યારે ચાવી મળી એના પછી જ કોર્પોરેશન દ્વારા અમને વેરા બિલ આપવામાં આવી દીધું હતું। એ છતાં બી અમે લોકોએ કોઈ પ્રોબ્લેમ નહીં આવી। અમે લોકોએ વેરો બી ભર્યો છે, પણ એક પ્રોબ્લેમ અમને સરેરાશ મળે છે, પાણીની તકલીફ છે, જે પાણી આવતું નથી। હવે અમારી બિલ્ડિંગની સી બિલ્ડિંગની ખાલી વાત કરું તો 125થી ઉપરનો ફ્લેટ છે। 2 બિલ્ડિંગ છોડીને અમે લોકોને પૂરતું પાણી મળતું નથી ને જે પાણી આવે છે એટલું ગંદુ એટલું ખરાબ આવે છે કે ચામડીનો રોગ એમાં વધી ગયા છે। ને બીજી વાત કે એક ટાંકીને સફાઈ કરવા માટે જે માણસને અમે લોકો બોલાવીએ છીએ તો 4,000 થી 5,000 રૂપિયા એ લોકો લઈ જાય છે। તો અમારે એટલી કેપેસિટી તો નથી કે બધા મળીને દર અઠવાડિયે એને પૈસા આપ્યા। તો અમે લોકો જે કમિટી મેમ્બર છે બધા અમે લોકો સાફ સફાઈ બી જાણ્યા રહે। અમારે ખાલી એટલી વિનંતી છે, જે બી સરકાર અમારા અંદર આવે એ અમારું સમજે ને અમારું પૂરતું પાણીનું જે અમને ફેસિલિટી છે એ જુએ છે। ને બીજી વાત, વોટ એટલા માટે માર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે વોટ આપવામાં આવશે નહીં, કેમ કે એ લોકો અમારી સાંભળતા નથી। બધા 3 બિલ્ડિંગના જેટલા બી અમારા પ્રમુખશ્રી છે એ બધાએ આવેદન બી કર્યું છે, કમ્પ્લેન્ટ બી નોંધાવી છે, પણ એ લોકો જોતા નથી। ને બીજી વાત એ છે કે અમારે જ્યારે બી પાછળ જે સ્ટ્રીટ લાઇટ છે, અહીંયા કઈ વસ્તુ અકસ્માત થઈ જશે, રાતના ચોરી થઈ જાય તો એને જવાબદાર કોણ છે? સ્ટ્રીટ લાઇટ બી અમારી સોસાયટીની બહાર એક બી નથી। તો અમે લોકો એ જ ઈચ્છે છે કે અમારી સુનવાઈ કરે ને અમારી જે માંગ છે એ પૂરી કરે, તો જ અમે લોકો વોટ આપશું। બાકી વોટ માંગવા અહીંયા કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ અધ્યક્ષે આવવું નહીં। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।